નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, જેમાં આજે આપણે ભાગ 2 જોઈશું. આ ભાગ 2ની અંદર આપણે ભાવ નિયંત્રણ શા માટે અને ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના વિવિધ ઉપાયો વિશે આપણે સમજૂતી મેળવીશું. પણ એ પહેલાં આપણે જે ભાગ 1ની અંદર ભાવ વધારો એટલે શું, ફુગાવાજન્ય ભાવ વધારો, સ્થિરતા સાથેનો ભાવ વધારો અને ભાવ વૃદ્ધિ માટેના કારણો જોયા હતા, તે ફરીથી સંક્ષેપમાં એકવાર જોઈ લઈએ. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ભારતની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ પૈકીની ભાવ વૃદ્ધિ એ એક સમસ્યા છે અને અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં કે સતત ભાવો સતત એક ઊંચા દરે અને એક ધારા દરે વધતા હોય છે, ત્યારે તેને ફુગાવાજન્ય ભાવ વધારા તરીકે ઓળખવામાં આવે છે. કે અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં ભાવો એ સતત અને એક ધારા ઊંચા ભાવે વધારો થતો હોય, જેને ફુગાવાજન્ય ભાવ વધારા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફુગાવાજન્ય ભાવ વધારો એ એક મોટી સમસ્યા છે. પરંતુ સ્થિરતા સાથેનો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ ગણવામાં આવે છે. સામાન્ય રીતે ભાવો વધતા આયોજકો કે જે ઉત્પાદકો હોય છે એમનો નફો વધે છે અને નફો વધવાથી વધારાના નાણાં એમના હાથમાં આવે છે કે ઉત્પાદન પાછળ એમને ખર્ચ ઓછો થયો છે અને નફો મળે છે. ભાવ વધે છે એટલે નફો મળે છે, એટલે અણધાર્યા નાણાં તેમના હાથમાં આવે છે અને જેને લીધે નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની એમને તક મળે છે અને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતાં ઓછો હોવાને લીધે એમને નફાનો ગાળો વધે છે. એટલે કે એમને ઉત્પાદન પાછળ ખર્ચ ઓછો થયો છે પરંતુ વસ્તુ વેચાતા એમને નફો વધારે મળ્યો છે, જેને લીધે નવા ઉત્પાદનો કરવા માટે તેમને પ્રોત્સાહન મળતું હોય છે. હવે આ પ્રોત્સાહન એમને મળે છે એટલે ઉત્પાદન વધારવા માટે એમણે વધુને વધુ લોકોને પોતાને રોજગારી આપવી પડતી હોય છે, એટલે કામે રાખવા પડતા હોય છે અને રોજગારી આપે છે. જેમને જે નફો મળે છે એ નફો એમના કામદારોને તેઓ વેતન વધારા રૂપે ચૂકવે છે, એટલે પગાર વધારો આપે છે અને વેતન વધારો થતાં લોકોના હાથમાં, કામદારોના હાથમાં વધુ નાણાં આવે છે. વધુ નાણાં આવતા તેમની ખરીદ શક્તિમાં વધારો થાય છે અને ખરીદ શક્તિમાં વધારો થતાં એમનું જીવન ધોરણ ઊંચું આવે છે અને આર્થિક વિકાસની પ્રવૃત્તિને વેગ મળે છે. આ જે સ્થિતિ છે એને આપણે સ્થિરતા સાથેનો ભાવ વધારો કહી શકીએ છીએ. જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ અને સેવાના ભાવો એક ધારી ભાવ સપાટી, એક ધારી અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય અને જેને લીધે તાત્કાલિક ચીજવસ્તુ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી. ટૂંકમાં નાણાંનો પુરવઠો વધે છે પરંતુ ઉત્પાદન વધતું નથી. નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે પરંતુ એનું આમ ખૂબ વધારે પડતું નાણું એ અમુક જ વસ્તુ પાછળ, થોડીક જ વસ્તુ પાછળ દોટ મૂકે છે અને આ પરિસ્થિતિ ને લીધે બજારમાં ભાવો વધે છે, જેને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવામાં આવે છે. અને આ ફુગાવાજન્ય ભાવ વધારાને લીધે કે ભાવોમાં ખૂબ જ મોટી ઉથલપાથલ થાય છે. ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરી તથા તેની ફાળવણીએ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી નાખી અને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. હવે ભાવ વૃદ્ધિના કારણો પણ આપણે જોયા હતા કે ભાવ વૃદ્ધિ માટે મુખ્ય 2 પરિબળો જવાબદાર છે કે અર્થતંત્રમાં વિવિધ ચીજવસ્તુ અને સેવાના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થવાને લીધે ભાવોમાં વધારો થાય છે. એટલે કે લોકોના હાથમાં નાણું આવે છે પરંતુ એની સામે જે તે ચીજવસ્તુ કે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં વધારો થતો નથી. એટલે નાણાંનો પુરવઠો વધે છે પરંતુ ચીજવસ્તુ કે ઉત્પાદનમાં વધારો થતો નથી, ત્યારે ભાવ વૃદ્ધિ સર્જાય છે. અને બીજું કે દેશની
જે કુલ માંગ છે એ કુલ માંગમાં તીવ્રપણે વધારો થાય છે અને એને કારણે ભાવોમાં સતત વધારો થતો જોવા મળે છે. હવે ભાવ વૃદ્ધિના આપણે વિવિધ કારણો જોયા હતા. આ ભાવ વૃદ્ધિના કારણોમાં આપણે જોયું નાણાંનો પુરવઠો, વસ્તી વધારો, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, પછી કાળું નાણું એટલે કે બિન નોંધાયેલું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી પરિબળો, સંગ્રહખોરી, દાણચોરી અને કાળા બજાર જેવા વિવિધ જે ભાવ વૃદ્ધિના પરિબળો છે એના વિશે પણ આપણે વિગતે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે ભાગ 2માં જોઈશું ભાવ નિયંત્રણ શા માટે. તો સતત ભાવ વધારાથી અર્થતંત્ર ઉપર અને સમાજના લોકોના જનજીવન ઉપર વ્યાપક અને દૂરગામી અને વિવિધ અસરો થતી જોવા મળતી હોય છે અને આ અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે કે આજે સતત ભાવો વધે છે. ભાવ વૃદ્ધિના આપણે વિવિધ કારણો જોયા, એના દ્વારા આપણે જોયું કે સતત ભાવ વધારાને લીધે અર્થતંત્ર ઉપર અને સમાજના જનજીવન ઉપર એની વ્યાપક અને દૂરગામી તેમજ વિપરીત અસરો ઊભી થતી હોય છે અને આ અસરોથી બચવા માટે એ ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. અને આ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે એ આપણે અહીંયા સંક્ષિપ્તમાં સમજીશું કે ભાવ વધારો થવાથી નફામાં વધારો થાય છે. આપણે અગાઉ પણ જોયું કે જે વેપારીઓ કે ઉત્પાદકો છે એ વેપારીઓ કે ઉત્પાદકોને એમના ઉત્પાદન પાછળ ખર્ચ ઓછો થાય છે, પણ ભાવ વધારો થવાથી જે વસ્તુ વેચે છે એ વસ્તુથી એમને નફો વધારે મળે છે. એટલે ભાવ વધારાને કારણે ઉત્પાદકો કે વેપારીઓ કે જે આયોજકો છે એમને નફો વધે છે અને એમની આવકમાં વધારો થાય છે અને આવકમાં વધારો થતાં ખરીદ શક્તિમાં વધારો થાય છે, ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય છે અને વસ્તુના ભાવોમાં વધારો એ જે વિષચક્ર છે એ સતત ને સતત ચાલ્યા કરતું હોય છે. ગરીબો અને મધ્યમ વર્ગના લોકોનું જીવવું એ દુષ્કર બની જતું હોય છે કે આમાં જે શ્રીમંત વર્ગના લોકો છે એમને કોઈ જ અસર થતી નથી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ ભાવ વધારાના વિષચક્ર વચ્ચે સતત ને સતત પીલાતા રહેતા હોય છે. એમનું જીવવું પણ દુષ્કર બની જતું હોય છે. એટલે કે ભાવ વધારાને લીધે નફામાં વધારો થાય છે, નફામાં વધારો થતાં ખરીદ શક્તિમાં વધારો થાય છે, ચીજ વસ્તુઓની માંગ વધે છે અને વસ્તુના ભાવ વધારાનું આ વિષચક્ર સતત ચાલ્યા કરે છે, જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવવું દુષ્કર બની જાય છે, જેને લીધે ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. હવે ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. હવે જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે અને નવા ઉદ્યોગ ધંધા રોજગારો અટકી જતા હોય છે કે ભાવ વૃદ્ધિ કે લોકોના હાથમાં વધુ પડતું નાણું આવે છે એટલે એ વધુ પડતું નાણું એ ખર્ચવા માટે પ્રેરાય છે, જે તે ચીજ વસ્તુઓ ખર્ચવા માટે પ્રેરાય છે. એવી જ રીતે જેની પાસે 2 નંબરનું એટલે કે કાળું નાણું છે એ લોકો પણ એનો સંગ્રહ કરતા નથી. આવકવેરાના ડરથી તેઓ એ નાણું જલ્દી ને જલ્દી વાપરી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થતો હોય છે અને જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, લોકોની મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધે છે અને નવા ઉદ્યોગ ધંધા રોજગારો અટકી પડતા હોય છે. વિદેશી મૂડીરોકાણ ઘટે છે અને આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે કે દેશમાં જો ભાવ વધારો સર્જાય છે એટલે ભાવ વધારે મળતા દેશમાં બનેલી વસ્તુ એ દેશમાં જ વેચાય છે અને આપણા દેશની વસ્તુઓ સામે વિદેશી વસ્તુઓ સસ્તી હોવાને લીધે આપણી નિકાસમાં ઘટાડો થાય છે, જ્યારે વિદેશી વસ્તુઓની આયાતમાં વધારો થાય છે અને જેની પાછળ વધુ નાણાં ખર્ચવા પડતા હોય છે. એટલે કે આપણું હુંડિયામણ ખર્ચાઈ જાય છે અને એક નવી જ સમસ્યા ઊભી થતી જોવા મળે છે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, ટૂંકમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, જેની અછત સર્જાય છે અને જેને લીધે પ્રજાનું જીવન ધોરણ કથળે છે અને ગરીબ લોકો વધુને વધુ ગરીબ બનતા જોવા મળે છે.
દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા અને તે મોંઘી થતાં જે આપણા દેશની નિકાસની વસ્તુઓનો ભાવ વધે છે અને પ્રમાણમાં આયાતી વસ્તુઓ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થાય છે અને આયાતો વધતા જે વિદેશી હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે અને આયાત નિકાસમાં અસમતુલા સર્જાઈ જાય છે, જેને લીધે ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકોનું જીવન ધોરણ કથળે છે અને જરૂરિયાતો પૂરી કરવા માટે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે જે ચોરી, લૂંટપાટ, હત્યા, ગુનાખોરી અને દેહ વ્યાપાર, નફાખોરી, સટ્ટાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત વગેરે જેવા અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે અને સમાજનું કે નૈતિક અધઃપતન થતું જોવા મળે છે, જેને લીધે ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. તો ભાવ નિયંત્રણ શા માટે એ આપણે સંક્ષેપમાં જોઈએ કે ભાવ વધારાને લીધે ખર્ચા વધે છે, એટલે કે જે નફામાં વધારો થાય છે, જેને લીધે આવકમાં વધારો થાય છે, આવકમાં વધારો થતાં ખરીદ શક્તિમાં વધારો થાય છે અને ચીજ વસ્તુની માંગમાં વધારો થતો જોવા મળે છે, જેને લીધે ભાવ વધારો સર્જાય છે અને આ ભાવ વધારાનું વિષચક્ર છે એ સતત ને સતત ચાલ્યા કરતું હોય છે. ભાવ વધારાને લીધે સરકારના ખર્ચા વધે છે અને ખાદ્ય પુરવણીનો આશરો લેવો પડતો હોય છે. લોકોની બચત શક્તિ ઘટે છે અને મૂડીરોકાણ માટે બચતો મળતી નથી. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે અને નવા ઉદ્યોગ ધંધા રોજગાર અટકી પડે છે. હવે વસ્તુનું વેચાણ વધે છે અને એની સામે નિકાસ ઘટતી જોવા મળે છે. હવે નિકાસની કમાણી ઘટે છે અને એની સામે આયાત ખર્ચ વધે છે કે નિકાસ પાછળ આપણને આવક મળતી નથી, નિકાસ ઘટી જાય છે અને એની સામે વિદેશી ચીજવસ્તુઓ બજારમાં સસ્તી મળવાને લીધે લોકો વિદેશી ચીજવસ્તુઓ ખરીદવા માટે આકર્ષાય છે, એટલે નિકાસની કમાણી ઘટે છે અને આયાત પાછળના ખર્ચાઓ વધે છે. આ બધા ભાવ વધારાના વિષચક્રમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી બની જાય છે. તેમનું જીવન જીવવું એ મુશ્કેલ બની જતું હોય છે અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એ ચોરી, લૂંટફાટ, ગુનાખોરી, દેહ વેપાર, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત વગેરે જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધતી જાય છે અને આ અનૈતિક પ્રવૃત્તિઓ ન બને એ માટે ભાવ નિયંત્રણ જરૂરી બન્યું છે. આમ ફુગાવાજન્ય ભાવ વધારો અર્થતંત્ર માટે એક બાધારૂપ ગણવામાં આવે છે. હવે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાની આજના સમયમાં ખૂબ જ મોટી જરૂરિયાત છે. તો ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો કે આ અર્થતંત્રમાં કુલ ખર્ચ કે સતત ને સતત વધતું રહે છે અને ક્યારેક ચીજવસ્તુઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતો નથી અને ભાવ વૃદ્ધિ સર્જાય છે. તો ભાવ વૃદ્ધિ માટે સરકારે વિવિધ પગલાં ભરવા જોઈએ કે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા માટે સરકારે વિવિધ પગલાં ભરવા જોઈએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો સતત ને સતત વધારવામાં આવે છે, એની સામે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન એટલા પ્રમાણમાં વધતું નથી અને આ ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે સરકારે વિવિધ ઉપાયો કરવા જોઈએ, જેમાં છે નાણાકીય પગલાં, રાજકોષીય પગલાં, મૂડીરોકાણ પર અંકુશ, ભાવ નિયમન અને માપબંધી અને ભાવ નિર્ધારણ તંત્ર. હવે આ ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના જે ઉપાયો છે એની આપણે વિગતે ચર્ચા કરીએ. પહેલું છે નાણાકીય પગલાં કે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે ભારતની મધ્યસ્થ બેંક એ નાણાંનો પુરવઠો ઘટાડી દે છે તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળના નાણાં ખર્ચવાની વૃત્તિ ઉપર અંકુશ આવે છે અને તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ વધારો ઘટે છે અને મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિના વ્યાજના દર ઊંચા કરવામાં આવે છે અને તેથી વસ્તુઓની માંગ ઘટતા ભાવ ઘટે છે. ધિરાણ નીતિ પરના વ્યાજના દર ઊંચા કરવામાં આવે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ
રોકાણ અટકી પડે છે. બીજી તરફ વ્યાજના દર વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે, ડિપોઝિટમાં અને વિવિધ બચતોના રોકાણોમાં વધારો થાય છે. આમ ભંડોળ પ્રાપ્તિને અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી ઉપર અંકુશ આવે છે. કે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ નાણાંનો પુરવઠો ઘટાડી દે છે અને નાણાંનો પુરવઠો ઘટાડી દેતા લોકોનો વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની જે વૃત્તિ છે એના ઉપર અંકુશ આવે છે અને જેને લીધે ભાવ વધારો ક્રમશઃ ઘટતો જાય છે. એવી જ રીતે આ મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિ ઉપરના જે વ્યાજના દર છે, એટલે કે લોન ઉપરના વ્યાજના દર છે, એ વ્યાજના દરને ઊંચો લઈ જવામાં આવે છે અને વ્યાજના દરને ઊંચો લઈ જતાં લોકો જે બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ કરતા હોય છે એ રોકાણ કરતાં અટકે છે. અને જેવી રીતે આપણે જ્યારે ધિરાણ લેવું હોય છે એના માટે વ્યાજના દર વધારવામાં આવે છે, એવી જ રીતે તમે બચત માટે નાણાં બેંકમાં મૂકો છો એના ઉપર પણ વ્યાજ વધારે આપવામાં આવે છે, જેને લીધે બીજી તરફ વ્યાજના દરો વધતા લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે અને ડિપોઝિટોમાં તેમજ વિવિધ બચતોના રોકાણમાં વધારો થતો જોવા મળે છે. આમ ભંડોળ પ્રાપ્તિ થાય છે અને ભંડોળ પ્રાપ્તિને અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પણ ઘટતી જોવા મળે છે. વ્યાજના દર વધતા સટ્ટાખોરીમાં વધારાનું નાણું જે છે એ અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું ખેંચાઈ આવે છે અને મૂડી સર્જનના દરમાં વધારો થાય છે. નવા ઉદ્યોગ ધંધા રોજગાર ખુલે છે અને બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં પણ વધારો થાય છે અને બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખાઓ પર નિયંત્રણ આવે છે, તેમજ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરી અને વ્યાપારી બેંકો અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટે છે અને ભાવ વધારો અંકુશમાં આવે છે. હવે બીજું છે રાજકોષીય પગલાં. રાજકોષીય પગલાં એટલે સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિ, જેને આપણે રાજકોષીય નીતિ તરીકે ઓળખીએ છીએ. કરવેરાના વિષચક્ર અને જાહેર ઋણ નીતિ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરી અને દેશમાં કુલ ખર્ચમાં ઘટાડો કરી નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય છે તે અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તેવી યોજનાઓ સરકાર મુલતવી રાખે છે. એવી જ રીતે વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવામાં આવે છે. કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર રકમના પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરામાં વધારો કરે છે. આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે અને નિકાસો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો ઉપર ઊંચા દરે જકાત નાખી અને આયાતી વસ્તુઓ મોંઘી બનાવી અને આયાત ઘટાડવામાં આવે છે. તો સરકાર દ્વારા પણ ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, જેમાં રાજકોષીય પગલાં ભરવામાં આવે છે. આ રાજકોષીય નીતિ એટલે સરકારની આવક અને ખર્ચ અંગેની નીતિ. હવે આ નીતિમાં કરવેરા વિષયક નીતિનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જાહેર ઋણ નીતિનો સમાવેશ કરવામાં આવેલો છે. સરકાર પોતાના ખર્ચાઓ શક્ય હોય ત્યાં સુધી ઘટાડી દે છે અને દેશમાં જે કુલ ખર્ચમાં ઘટાડો કરી અને નાણાંનો પુરવઠો ઘટાડે છે. હવે વિવિધ યોજનાઓ અગાઉથી જ નક્કી થયેલી હોય છે. જે યોજના પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન હોય તેવી યોજનાઓ સરકાર અટકાવી દે છે અથવા તો મુલતવી રાખે છે અને એ યોજના એ વહીવટી ખર્ચમાં પણ કરકસર અને બિનજરૂરી ખર્ચાઓ સરકાર ઘટાડે છે અને કરવેરાની નીતિ મુજબ સરકાર પોતે ભાવો વધે ત્યારે લોકો પાસે ખર્ચવા પાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર કરવેરામાં વધારો કરે છે અને આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરેને વધારવામાં આવે છે. તેમજ નિકાસો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત લેવામાં આવે છે અને આયાતી વસ્તુઓ મોંઘી બને છે અને
જેને લીધે ભાવ વધારો નિયંત્રણમાં આવે છે. હવે જાહેર ઋણ નીતિ અન્વયે કે જાહેર ઋણ નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડી અને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કે સરકાર લોકોને મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જે નાણાં એ બેંકમાં મૂકે છે એના ઉપર વ્યાજનો દર વધારી દે છે. એટલે જાહેર ઋણ નીતિ અન્વયે સરકાર ઊંચા વ્યાજના દર આપે છે. એવી જ રીતે ફરજિયાત બચત યોજના જેવી કેટલીક યોજનાઓ અમલમાં મૂકે છે અને આવી ફરજિયાત બચત યોજના જેવી સ્કીમો લાવી અને સમાજમાં થતા કુલ ખર્ચાને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરે છે અને બચતને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોત્સાહનકીય પગલાં સરકાર દ્વારા ભરવામાં આવતા હોય છે. જાહેર કરજોનું પ્રમાણ ઘટાડવામાં આવે છે, એટલે કે કરવેરાનું પ્રમાણ ઘટાડવામાં આવે છે અને સરકાર સબસિડી રૂપે સહાયમાં પણ ઘટાડો કરી દે છે અને પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારી દે છે. શ્રીમંત વર્ગના કે લોકોની વપરાશી અને મોજ શોખની જે વસ્તુઓ છે એના ઉપર ઊંચા દરે કર નાખે છે અને ઉત્પાદન ઘટાડવામાં આવે છે. એની સામે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારવામાં આવે છે. આમ આ પગલાં થકી હાથમાં આવતું આવકનું પ્રમાણ ઘટે છે અને વસ્તુઓની માંગ ઘટે છે, પરિણામે ભાવ વધારો ઘટે છે. હવે ત્રીજું છે મૂડીરોકાણ ઉપર અંકુશ. બિનજરૂરી અને મોજ શોખની જે વસ્તુઓ છે એની પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલી છે અને ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે અને એની સાથે સાથે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદકીય વધે એવા પ્રોત્સાહક પગલાં ભરવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજન આપવામાં આવે છે અને મૂડી સર્જન વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે લાયસન્સ પદ્ધતિ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ઉત્પાદકીય સ્વરૂપમાં કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપવામાં આવે છે અને સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે તેમજ આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે એ માટે પ્રોત્સાહક પગલાં ભરવામાં આવી રહ્યા છે. હવે ભાવ નિયમન અને માપબંધી કે ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું આ એક પગલું, જેમાં જાહેર વિતરણ પ્રણાલી છે કે જે ભારતમાં ઈસવીસન 1977થી અમલમાં આવી છે. આનો હેતુ કે સમાજમાં કે નિમ્ન આવક ધરાવતા, ટૂંકમાં ઓછી આવક ધરાવતા, આપણે અગાઉના પ્રકરણમાં જોયું કે જે લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે, ગરીબ પરિવારના લોકો અને ગરીબી રેખા હેઠળ જીવતા હોય એવા અંત્યોદય પરિવારના જે લોકો છે, અંત્યોદય પરિવારના લોકો અને ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ પરિવારના જે લોકો છે એમને ગરીબી હેઠળ ના અને ઉપરના ઓછી આવક ધરાવતા જે લોકો છે એ વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા વ્યાજબી ભાવે એમને ઉપલબ્ધ કરાવવાનો છે. અને આજે દેશમાં અંદાજે 4.92 લાખ જેટલી આ વ્યાજબી ભાવની પંડિત દીનદયાલ જે સસ્તા અનાજની દુકાનો દ્વારા, રેશન કાર્ડ દ્વારા એમને આ જે જાહેર જીવનની એમની જે આવશ્યક ચીજવસ્તુઓ છે, જેમાં આપણે જોયું કે ધાન્યની અંદર ઘઉં, ચોખા, મકાઈ, પછી ખાંડ, કેરોસીન, ચણા વગેરે જેવી જે વસ્તુઓ છે એ આવશ્યક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ સસ્તા ભાવે એમને આપવામાં આવતી હોય છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ અને ખુલ્લા બજારની દુકાનોના ભાવની આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ એ ખુલ્લા બજારમાં વેચાતી વસ્તુઓના ભાવો કરતાં ઓછા હોય છે અને આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવો વચ્ચેનો તફાવત સરકાર ચૂકવે છે, જેને આપણે સબસિડી તરીકે ઓળખીએ છીએ. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિ ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી છે એ આશીર્વાદરૂપ બની છે. ભાવ અને જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાને સફળતાનો આધાર અનાજ વિતરણ
અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ કાર્યક્ષમ વહીવટીતંત્ર, પારદર્શી વહીવટ અને પ્રામાણિક એવા દુકાનદારો ઉપર રહેલો છે. તો સરકારે ભાવ નિયમન અને માપબંધી અનુસાર જાહેર વિતરણ પ્રણાલી અમલમાં મૂકી છે. ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચના રૂપે આ જાહેર વિતરણ પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે અને ભારતમાં આ જાહેર વિતરણ પ્રણાલી ઈસવીસન 1977થી અમલમાં મૂકવામાં આવેલી છે કે એનો હેતુ એ જ છે કે સમાજમાં નિમ્ન આવક જૂથ ધરાવતા એટલે કે અંત્યોદય પરિવારો, ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો અને જે ગરીબી રેખા ઉપર જીવતા હોય પણ જેમની આવક ઓછી હોય તેવા કુટુંબોને આવશ્યક ચીજ વસ્તુઓ છે એ આ વ્યાજબી ભાવોની દુકાનો દ્વારા એમને પૂરી પાડવાનો રહેલો છે. આજે આપણા દેશમાં લગભગ 4.92 લાખ જેટલી આ વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવો એ બજારમાં ખુલ્લા બજારમાં વેચાતી વસ્તુઓના ભાવો કરતાં ઓછા હોય છે અને વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુનો જે ભાવ હોય છે એની વચ્ચેનો તફાવત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જેને સબસિડી કહેવામાં આવતી હોય છે અને આ જાહેર વિતરણ પ્રણાલી એ ભાવ વધારાને અંકુશમાં લાવવા માટે આશીર્વાદરૂપ બની છે. પરંતુ તેનો સંપૂર્ણ આધાર એ અનાજ વિતરણ એની સાથે સાથે વહેંચણીની વ્યવસ્થા, કાર્યક્ષમ વહીવટી તંત્ર અને પારદર્શી વહીવટ તેમજ પ્રામાણિક દુકાનદારો ઉપર રહેલો છે. એના પછી છે ભાવ નિર્ધારણ તંત્ર કે સંગ્રહખોરી અને સટ્ટાખોરીને રોકવા માટે અને ડામવા માટે આવશ્યક વસ્તુઓના ભાવોના વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકારે આવશ્યક વસ્તુઓના ભાવો નિર્ધારણનું કાર્ય કર્યું છે. વેપારીઓ તે જ નિર્ધારિત ભાવે બજારોમાં વસ્તુ વેચવાનો આગ્રહ કરે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુ ધારો ઈસવીસન 1955માંથી અમલમાં મૂક્યો છે કે સટ્ટાખોરી અને સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ભાવોને બજારમાં સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુ ધારો નામનો કાયદો ઘડી કાઢ્યો છે અને આ આવશ્યક ચીજ વસ્તુ ધારો ઈસવીસન 1955થી અમલમાં મૂકવામાં આવ્યો છે. જે વેપારીઓ સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલ સામાન નથી વેચતા તેની સામે કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી કરી અને એને દંડ પણ કરવામાં આવતો હોય છે. સંગ્રહખોરી, કાળાબજારી અને સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવે છે અને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટ નામનો પાસા હેઠળ એમનો જરૂર પડે એમની કાયદેસર રીતે અટકાયત પણ કરવામાં આવે છે અને ભાવ વૃદ્ધિને નાથવા માટે વેપારીઓ ગોદામમાં રાખેલી ચીજ વસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો અને ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ તેમજ એના કાયદાનું ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. સરકાર અત્યારે જે બજારની અંદર ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવે વગેરેના જે ભાવો એ સરકારે ભાવ નિર્ધારણ તંત્રને આધારે નક્કી કર્યા છે અને કેટલીક જીવન રક્ષણ દવાઓના ભાવો પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. હવે અને આ રીતે સરકાર વિવિધ પગલાં ભરી અને ભાવવૃદ્ધિને અટકાવવાના પ્રયત્નો કરી રહી છે. આ ભાવવૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. તેથી જ છૂટાછવાયા અને એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલું ભરવું જોઈએ, તો આપણે ધાર્યા પરિણામો લાવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના વિવિધ ઉપાયો વિશેનો વિગતે અભ્યાસ કર્યો. હવે ગ્રાહક જાગૃતિ વિશેનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.